સ્વ સામ્રાજ્ઞી ગ્રુપમાં હું વિભાભાઈની આ ખોટી મહાન સ્ત્રીના બારામાં જે મને ખબર છે તે આપણે માહિતી જણાવું છું. સ્પર્ધા નંબર 33ની હું તમને મહાન નારી સાવિત્રીબાઈના માટે બોલું છું. ભારતની સર્વપ્રથમ મહિલા શિક્ષિકા અધ્યાપક સાવિત્રીબાઈ ફૂલે હતા. સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ ગાથા એવી છે કે સાવિત્રીબાઈનો જન્મ 3 જાન્યુઆરી 1831માં થયો હતો. એમના પિતાનું નામ ખંડોજી નવોશી અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. સાવિત્રીબાઈના વિવાહ 1841માં થયા હતા. એમના પતિનું નામ મહાત્મા જ્યોતિરાવ ફૂલે હતું. સાવિત્રીબાઈ ફૂલે ભારતની સર્વપ્રથમ બાલિકા વિદ્યાલયની પહેલી પ્રિન્સિપલ હતા. ત્યારે એ જમાનામાં બાલ વિવાહ થતા હતા. છોકરીઓને ઘરના બહાર જવા ન દેતા હતા, ભણવા ન દેતા હતા. ત્યારે સાવિત્રીબાઈએ મનમાં ધાર્યું કે હું આંદોલન કરીને પણ સ્ત્રીઓને, છોકરીઓને ઘરના બહાર કાઢીને ભણવા માટે કહીશ. ત્યારે એમના પતિએ જ્યોતિબા ફૂલેએ એમને ઘણો સાથ આપ્યો. સૌ પ્રથમ સાવિત્રીબાઈએ આંદોલન કરીને છોકરીઓને શિક્ષા પ્રાપ્ત કરવા માટે જોર આપ્યું. એમને બહુ જ ત્રાસ સહન કર્યો. એ જ્યારે ઘરેથી નીકળતા ત્યારે એમના માટે ગોબરના, છાણાના અને ગોટા મારીને એને ભણવા ન જવા દેવા માટે, રોકવા માટે લોકો બહુ કોશિશ કરતા. ઘરમાંથી નીકળતા વખતે સાવિત્રીબાઈ એક થેલીમાં એક સાડી અને એક બ્લાઉઝ સાથે લઈ જતા હતા. પણ એને છોકરીઓને ભણાવવાનું કાર્ય બંધ ન રાખ્યું. એટલો ત્રાસ સહન કરીને પણ એને છોકરીઓને શિક્ષિત કર્યા. આદિવાસી, નીચા જાતના કોઈ જાતભેદ કર્યો નહીં અને બધાને સૌને શિક્ષા પ્રાપ્ત કરવા માટે શાળામાં ગામના બાયણે એક ઝૂંપડું બાંધીને બંને વર બાયડી બધાને શિક્ષા પ્રાપ્ત કરાવતા. એ કર્યા પછી પણ એ લોકોએ એમને શાંતિથી ભણાવવા ન આપ્યું અને એમના પતિએ એમને બહુ જ સાથ આપ્યો. સાવિત્રીબાઈનું સંપૂર્ણ ભારતની નાયિકા છે. એમના માટે જે પણ કહેશો એટલી વાતો ઓછી છે. એ છે તો આજે નારી છે. નારીને એમને શિક્ષિત કર્યું છે અને આજની નારી જે પણ ભણે છે, કરે છે, એ સાવિત્રીબાઈનો આપણા સૌ નારીઓને આશીર્વાદ છે. જય હિન્દ, જય ભારત. આજની નારી બધાયથી સૌ ઉપર ભારી. ભારત માતા કી જય.